બોટાદ જિલ્લાના ભંડારીયા ગામના પૂજ્ય કાનદાસ બાપુનો અનેરો છે ઇતિહાસ. પોતે જ્યોત પ્રગટાવી અને સારા ભજનિક તરીકેની છાપ ઉપસાવી. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ભંડારીયા ગામે સદદેવીદાસ અમર દેવીદાસ આશ્રમ છે કે જ્યાં કાનદાસ બાપુ ગુરુશ્રી સેવાદાસ બાપાએ પોતે અખંડ જ્યોત પ્રગટાવી હતી, જ્યાં અનેક શ્રદ્ધાળુઓ સેવક સમુદાયો આવતા હતા. ખાસ કરીને કાનદાસ બાપુ છે એ ખૂબ જ સારા ભજનિક હતા. તેમનો જન્મ ભંડારીયા ગામે થયેલો હતો અને પોતે એક દેવી પૂજક સમાજમાં જન્મ લીધો હતો અને અલગ ધણીનો સાદ પાડ્યો હતો, જ્યાં અનેક લોકો શ્રદ્ધાળુઓ આવતા હતા. કાનદાસ બાપુને ભંડારીયા તેમજ દ્વારકા ખાતે તેમજ મુંબઈના કાંદિવલી ખાતે આશ્રમ હતો. બાપુ પોતે વધુ સમય કાંદિવલી આશ્રમ ખાતે પસાર કરતા હતા. ખાસ કરીને ભંડારીયા ગામના ગોલેતરભાઈ દ્વારા જણાવ્યું કે કાનદાસ બાપુ છે એ એક સારા ભજનિક તરીકેની છાપ ધરાવતા હતા. ખાસ કરીને કાનદાસ બાપુએ ઘણા પ્રાચીન ભજનો ગાયા છે અને લોક સમ્રાટ ગણી શકાય તેવા ભજનિક નરદાસ બાપુ સાથે પણ જુગલબંધીમાં અનેક ભજનો પ્રાચીન ભજનો ગાયા છે. ખાસ કરીને ગુજરાતના ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અભિનય સમ્રાટ ગણાતા ઉપેન્દ્રભાઈ ત્રિવેદી સાથે પણ અનેકવાર મળવાનું થતું હતું અને કાનદાસ બાપુના ખાસ માનીતા ગણાતા હતા. કાનદાસ બાપુના ભજનિક સાંભળવાના તો બોલિવૂડ સુપ્રસિદ્ધ સિંગર એવા લતા મંગેશકરજી પણ દીવાના હતા. હું રામભાઈ ગોલેતર કાનદાસ બાપુનો પરિચયની એક ઝાંખી કરું કે એ છગન બાપાને 4 દીકરા જીવાભાઈ, લાખાભાઈ, કુરજીભાઈ અને ઓધાભાઈ. એમાંના કુરજીભાઈ જે એમના જીવનના એમની પેઢીઓના પછી બધી એમના પોતાના જે કાંઈ પૂર્વજો એ છોડી અને પોતે ગોદડી લઈ અને નીકળી ગયા 12-15 વર્ષની ઉંમરે. પછી સોસલા જઈ અને રેડિયો આર્ટિસ્ટ હતા એમના સંબંધી પોતીમાં અને કલ્યાણ ભૂસા એમની પાસેથી ભજન શીખ્યા. ત્યાર પછી બાલાનંદ બાપુ હતા રાલાવદર, એમની પાસે ઝીણા બીજલ, રબારી ભરવાડ, સુરદાસ હતા, એમની પાસે પેટીનું જ્ઞાન લીધું. નાણસ્વામી કાનદાસ બાપુની પછી ભંડારીયા જ્યારે વર્ષો થઈ ગયા એને યાદી થઈ કે ચાલો ઊંટ મરે તો હાંડીઓ મરે તો મારવાડ સામું જોવે. એમ ભંડારીયા આવ્યા રાત્રે અચાનક અને કોઈ મળ્યા નહીં, પણ પછી ઢસા કાનદાસ બાપુના આશ્રમમાં રોકાણા. અમને ખબર પડી. પછી અમે દ્વારકા ગયા અને બાપુને કીધું બાપુ પધારો. પછી કે તમે પોતે વિનાનું અહમું એ બરાબર નથી, એટલે કંઈક આયોજન કરો. એટલે અમે રામચરિત માનસ માંડવધારવાળા બાપુ બાલકૃષ્ણદાસ બાપુને આયોજન કર્યું. રામચરિત માનસનું આયોજન કરી બાપુને અમે આમંત્રણ આપવા ગયા. પછી બાપુએ આમંત્રણ સ્વીકાર્યું. થોડી વાર ખીજાણા કે ભાઈ હું સુખી છું, મને અહીં રહેવા બહુ સુખ લેવા દો. પછી બાપુ આવ્યા 7/4/1993 ભંડારીયા સંતવાણી કરી, બહુ આનંદ કરાયો, મજા કરાવી. ત્યાર પછી બાપુ લગભગ 8 વાગે સંતવાણી શરૂઆત કરી દીધી હતી 7/4/1993 અને બાપુ પછી રજા લઈ અને દ્વારકા એમના આશ્રમે ગયા. પછી 8/11/1994 પહેલાં ઢસા કાનદાસ બાપુના આશ્રમમાં સદદેવીદાસ અમરદેવદાસ આશ્રમમાં કાર્તિક સુદ પૂનમના ભજન રાખ્યા હતા. એટલે હું અને અમારે ભાઈ ફઈના દીકરા હિંમતભાઈ બે ગાડી લઈને કંકોત્રી આપવા ગયા કે બાપુને તો કોમામાં આવી ગયા હતા, એટેક અને આમ એકદમ તબિયત બહુ ખરાબ થઈ ગઈ હતી. પછી બાપુને દર્શન કરી જ્યોત હતી, જ્યોતે કંકોત્રી મૂકી અને અમે નીકળી. તે પછી ખંભાળિયાવાળા ભીખુભાઈની ગાડી લઈ અને જામનગર ગયા. જામનગર બાપુએ શરીર પોતાનું ત્યાગ કર્યું અને સ્વર્ગવાસ થયા. પછી 8/11/1994 બાપુનું શરીર છૂટ્યું અને પોતે